હેલો બચ્ચા પાર્ટી, કેમ છો? મજામાં? ફરીથી સ્વાગત છે તમારું રોહિત ખેર ફિઝિક્સની રેનબો સિરીઝની અંદર, જેની અંદર આજે આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં ગુજકેટના પૂછાયેલા આઈએમપી એવા મસ્ત મજાના એમસીક્યુ જોવાના છે. તો ભાઈ ચાલો મહાદેવનું નામ લઈ સરસ મજાનો આપણો લેક્ચર ચાલુ કરીએ અને ફર્સ્ટ એમસીક્યુ તમારી સ્ક્રીન ઉપર પ્રગટ કરીએ. બચ્ચા પાર્ટી, ધ્યાન એ રાખવાનું છે કે હું આન્સર આપું તે પહેલા તમારો આન્સર આવી જવો જોઈએ. તમારે લાઈવ ટેસ્ટ સમજવાનું છે અને જેવો વિડીયો પૂરો થાય એટલે કમેન્ટ બોક્સની અંદર કેટલા માર્ક્સ તમને આવેલા છે તે જણાવવાનું ચૂકવાનું નથી. રેડી? તો ચાલો ફર્સ્ટ એમસીક્યુ 1 માર્ક્સ માટે તમારી સ્ક્રીન ઉપર પ્રગટ કરું છું. શું છે ફર્સ્ટ એમસીક્યુ? રકમ તમે અહીંયા જોઈ શકવાના છો. શું છે રકમની અંદર? ડી અંતરે રાખેલા બે વિદ્યુત ભારો વચ્ચે હવાના માધ્યમને બદલે કે જેટલો ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં મૂકતા લાગતું આકર્ષણ બળ ડેશ ડેશ ડેશ. બચ્ચા પલટી શૂન્ય અવકાશ. હવા એટલે કે શૂન્ય અવકાશ. તો શૂન્ય અવકાશના બદલે જ્યારે આપણે કે જેટલા ડાયલેક્ટ્રિક માધ્યમમાં કોઈ આપણે વિદ્યુત ભારને મૂકી દઈએ છીએ ત્યારે કેટલું બળ લાગશે? કે ગણું થશે, બદલાતું નથી, કે સ્ક્વેર ગણું થશે કે ઇનવર્સ ગણું થશે. તો બચ્ચા પાર્ટી, આપણે બધાને થિયરી લેક્ચરમાં એક વસ્તુ મસ્ત મજાને આપણે શીખી ગયા છે કે ભાઈ કોઈ પણ માધ્યમમાં લાગતું જે કંઈ આકર્ષણ બળ હોવાનું છે અથવા તો અપાકર્ષણ બળ હોવાનું છે તે શૂન્ય અવકાશમાં લાગતા બળના કેમાં ભાગનું થઈ જાય છે. તો કેમાં ભાગનું થઈ જાય છે એનો મતલબ શું છે? અહીંયા આપણી પાસે આન્સર શું આવવાનું છે? રાઈટ, કે ઇનવર્સ ગણું. કેમાં ભાગનું થઈ ગયું એનો મતલબ કે ઇનવર્સ ગણું થઈ જવાનું છે. તો રાઈટ આન્સર ઇઝ ડી. જેટલાને આવેલો છે તે સાઈડમાં 1 માર્ક્સ એનો લખી લેજો. ચાલો બીજો એમસીક્યુ જે ગુજકેટમાં પૂછાયેલા છે. જો ગુજકેટમાં બહુ સરળ પૂછાયેલા છે, ખાલી ખોટું ટેન્શન લેવાની જરૂર કશું નથી. ચલો ગુજકેટમાં પૂછાયેલો બીજો એમસીક્યુ તમારી સામે પ્રગટ કરું છું બીજા માર્ક્સ માટે. શું કહેલું છે આની અંદર? ધ્યાન રાખો કે ભાઈ એક વિદ્યુત ડાયપોલ ઝેડ અક્ષ પર સંપાત થયેલી છે. ઝેડ અક્ષ ઉપર સંપાત થયેલી છે. તેનું મધ્ય બિંદુ યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુ પર સંપાત થાય છે. ઉગમ બિંદુથી ઝેડ અંતર એટલે કે અક્ષ આગળ. તો અક્ષ આગળનું જે વિદ્યુત ક્ષેત્ર છે તેની તીવ્રતાને ઇઝેડ કીધું છે અને ઉગમ બિંદુથી વિષુવ રેખા એટલે કે વાય અંતર આગળ જે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા છે એને ઈ ઓફ વાય કીધું છે. તો તમને કીધેલું છે અક્ષ આગળ એટલે કે ઈ ઓફ ઝેડ અને વિષુવ રેખા આગળ જે વિદ્યુત ક્ષેત્ર છે તેના મૂલ્યોનો ગુણોત્તર કેટલો થાય મારી જરૂર ન પડવી જોઈએ. બીજો માર્ક્સ પણ ખીચાની અંદર નાખી લેવાનો છે ઝડપથી. આપણે બધાને ખબર છે અક્ષ આગળ જે વિદ્યુત ક્ષેત્ર જે હતું તેનું મૂલ્ય જો માત્ર લખવા જાય તો એ થવાનું હતું 2kp/r³. ડાયપોલ માટે યાદ આવે છે ને બાળકો? 2kp/r³. જો વિષુવ રેખા માટે લખીએ, અહીંયા વિષુવ રેખા એના માટે y છે, તો જસ્ટ મૂલ્ય લખવા જઈએ તો એ શું આવવાનું હતું? kp/r³. માત્ર જો મૂલ્ય લખવા જઈએ તો. પરંતુ જો આપણે સદિશ સ્વરૂપે લખવાની ઈચ્છા થાય અંદરથી, એમ થાય કે સર અહીંયા આપણે સદિશ કરીએ તો, બેટા અહીંયા સદિશ કરીએ તો અહીંયા પાછળ આપણે શું કરવું પડે? p કેરેટ. ને અહીંયા જો સદિશ કરીએ તો બેટા અહીંયા આપણે શું કરવું પડે? -p કેરેટ. પણ સદિશ સ્વરૂપની કોઈ વાતો છે નહીં. આપણે જો રકમમાં શું પૂછેલું છે એનું મૂલ્ય જોજો, માનાંક આપી દીધો એટલે કે જસ્ટ મૂલ્ય. અહીંયા બેટા 2kp/r³ છે, નીચે kp/r³ છે. મૂલ્યની વાતો કરીએ તો જ્યારે ગુણોત્તર લેશું બેટા તો kp/r³ કેન્સલ થશે. તો જવાબ આપણો શું આવવાનો છે બાળકો? અહીંયા રાઈટ આન્સર આવવાનો છે એ છે તમારી સામે મસ્ત મજાનો આન્સર એ. ધેટ મીન્સ 2. ચલો જેટલાને આવેલો છે બીજો માર્ક્સ ખીચામાં લઈ લેજો. ત્રીજો ક્વેશ્ચન તમારી સામે પ્રકટ કરું છું જે ઓલરેડી ગુજકેટમાં પૂછાયેલો છે. એ ત્રિજ્યાના વર્તુળના પરિઘ પર વિદ્યુત ભારની ઘનતા લેમ્ડા બરાબર રેખીય ઘનતા જે હોય છે તે λ0 cos² θ આપેલું છે. તો કુલ વિદ્યુત ભાર કેટલો હશે ને એ તમારે શોધવાનું છે. હવે આમાં ધ્યાન રાખજો, મેથ્સ વાળાને કઈ પ્રોબ્લેમ નહીં થાય, પણ બાયોલોજી વાળાને કદાચ સંકલનમાં પ્રોબ્લેમ થાય તો એના માટે નજર નાખજો. અહીંયા આપણે જો શું કરીએ છીએ સરસ મજા. તો એ ત્રિજ્યાના અહીંયા વર્તુળની વાત છે તો આપણે વર્તુળને બોલાવી લઈએ. ચલો આ વર્તુળ આવી ગયું છે આપણી પાસે અને માની લઈએ કે એની જે રેડિયસ છે એ રેડિયસ આપણે લઈ લઈએ છીએ. કેટલી રેડિયસ કીધી છે? એ જેટલી. તો અહીંયા એનું આ સેન્ટર લઈ ત્યાંથી આપણે રેડિયસ કરી નાખીએ. રેડિયસ આપણે કરી નાખીએ છીએ બાળકો એ જેટલી. અને એના ઉપર વિદ્યુત ભારનું સતત વિતરણ થયેલું છે. સતત વિતરણ આના ઉપર ધારો કે પ્લસ જેટલો વિદ્યુત ભાર છે તો આ ટાઈપનું બેટા પ્લસ 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 પરિઘ ઉપર બાળકો સતત રીતે વિદ્યુત ભાર શું થયેલો હશે? વિતરણ થયેલો હશે. રેડી? તો કે હા, અહીંયા જે સતત રીતે જે વિદ્યુત ભાર વિતરણ તેમાં ખબર છે આપણે 3 આવતું. એક આવતું લેમ્ડા, પછી આવતું સિગ્મા, પછી આવતું બેટા રો. રેખીય ઘનતાને લેમ્ડા કહેતા, પૃષ્ઠ માટે સિગ્મા કહેતા અને કદ માટે કહેતા રો. તો અહીંયા આપણે શું છે? રેખીય વિતરણ થયેલું છે. ને એના માટે જે લેમ્ડું આપેલું છે બેટા, લેમ્ડું કેટલું આપેલું છે રકમમાં જોજો તો λ0 cos² θ એ તમને આપી દીધું છે.
અને તમને અહીંયા કુલ વિદ્યુતભાર કેટલો હશે ને એ પૂછેલું છે. તો ટોટલ વિદ્યુતભાર શોધતા પહેલા તો એક કામ કરીએ, આમાં ક્યાંય નાનકડો એવો ખંડ લઈ લઈએ. બરાબર, આમાં ક્યાંય બેટા પરિઘ ઉપર નાનો એવો ખંડ જોજો, અહીંયા ધ્યાન રાખજો, તો જેની લંબાઈ હોય બેટા dl જેટલી. તો dl જેટલી લંબાઈમાં જે નાનકડો એવો ખંડ લઈ લઈએ છે, અને નાનકડા ખંડ ઉપર જે વિદ્યુતભાર છે તે નાનકડા ખંડ ઉપર રહેલા વિદ્યુતભારને આપણે કહી દઈએ છીએ બાળકો dq. પછી ટોટલ શોધવા માટે આપણે ખબર છે સંકલન કરવું પડશે, તો ટોટલ શોધવા માટે પછી સંકલન કરી નાખશું. બરાબર, તો ત્યાં નાનકડો વિદ્યુતભાર શોધીએ dq. તો dq આપણે શું લખી શકીએ છીએ? આ લેમ્ડાનું સૂત્ર શું હતું? લેમ્ડા એટલે શું કહેવાય? મને કહું તો બેટા લેમ્ડા એટલે શું કહેવાય? એકમ લંબાઈ દીઠ રહેલો વિદ્યુતભાર. યાદ આવે? એકમ લંબાઈ દીઠ. એટલે લેમ્ડા એટલે ખરેખર સૂત્ર આવું છે q/l. સિગ્મા હોય તો q/ એરિયા, એકમ ક્ષેત્રફળ દીઠ, અને રો હોય તો q/v, એકમ કદ દીઠ. તો જો આ લેમ્ડા બરાબર q/l છે, ત્યાંથી જો આપણે q ને સબ્જેક્ટ બનાવીએ તો શું થવાનું છે? લેમ્ડા ઇન્ટુ લેન્થ. તો dq બરાબર લખી શકવાના છે ત્યાં રહેલું લેમ્ડા ઇન્ટુ લેન્થ. એની લેન્થ બેટા કેટલી છે? dl જેટલી છે. તેમની લેન્થ આપણે કરી નાખીએ છીએ dl જેટલી. રેડી? તો dq બરાબર લેમ્ડા ઇન્ટુ થઈ ગયું છે dl. રેડી? ખૂબ સરસ. પણ આ તો છે નાનકડો વિદ્યુતભાર. ટોટલ શોધવા માટે જોજો આનું આપણે સંકલન કરશું તો dq બરાબર લેમ્ડાની કિંમત મૂકી દો તો શું થશે? લેમ્ડા 0 cos સ્ક્વેર થીટા dl. આપણે ટોટલ વિદ્યુતભાર શોધવા માટે આપણે બંને બાજુ શું કરી નાખીએ છીએ? સંકલન. તો સીધું અહીંયા હવે બેટા સ્ટેપ કટ કરીને કરું ને ચાલે ને? હવે તો આપણે ગુજકેટની તૈયારી કરીએ છીએ. બરાબર, અહીંયા પણ સંકલન આવે અને અહીંયા પણ સંકલન આવશે. રેડી? પણ અહીંયા થોડુંક આપણે જો નજર નાખીએ તો આ સંકલનમાં તો કઈ પ્રોબ્લેમ નહીં થાય. dq નું સંકલન કરશું એટલે ટોટલ ચાર્જ થઈ જશે, જે હશે કેપિટલ Q. પરંતુ અહીંયા સંકલન કરવામાં પ્રોબ્લેમ થશે, કેમ કે અહીંયા થીટા બદલાય છે. તમને પાછળ આપી દીધું છે એ છે dl. dl ની સાપેક્ષે સંકલન કરવાનું, અહીંયા છે થીટા. તો ભાઈ લિમિટ કેની મૂકવી? થીટાની મૂકવી, dl ની મૂકવી, એ પ્રોબ્લેમ થાય. એટલે આપણે એક કામ કરીએ બેટા, અહીંયા આપણે શું કરી નાખીએ છીએ ખબર? અહીંયા આપણે સંકલનમાં લેમ્ડા 0 cos સ્ક્વેર થીટા હતું ને, એ તો એમને રાખીએ છીએ, પરંતુ dl ની કંઈક વિધિ કરી નાખીએ. dl ની શું વિધિ કરીએ ખબર? ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. ખબર છે ને? ખૂણો બરાબર ચાપ અપોન રેડિયસ. આ વસ્તુ ખબર હશે ને? તો કે હા સર આ ખબર જ હોય ને, ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. તો 11મા ધોરણમાં આવતું. તો અહીંયા ખૂણો આપણે લઈ લઈએ છીએ ડી થીટા જેટલો. અહીંયા જે સૂક્ષ્મ ખૂણો જે બને છે, આ જે સૂક્ષ્મ ખૂણો અહીંયા જે બને છે, એ સૂક્ષ્મ ખૂણો બટે આપણે લઈ લઈએ છીએ ડી થીટા જેટલો. કેટલો? ડી થીટા. તો એ સૂક્ષ્મ ખૂણો બરાબર તમે શું લખી શકવાના? ચાપના છેદમાં ત્રિજ્યા. તો એ ડી થીટા બરાબર જો અહીંયા સાઈડમાં લખું છું, ધેટ મીન્સ ડી થીટા આના ઉપરથી બરાબર આના ઉપરથી અહીંયા જવા દઈએ, જગ્યાનો સદુપયોગ કરી લઈએ. તો ખૂણો બરાબર શું લખી શકવાના? ચાપના છેદમાં ત્રિજ્યા. બેટા ચાપ કેટલી છે? dl જેટલી. તો ચાપ આપણે કરી નાખીએ છીએ dl જેટલી, અને એના છેદમાં ત્રિજ્યા કેટલી થઈ છે? a જેટલી. તો dl બરાબર આપણે બાળકો શું લખી શકવાના છે? dl બરાબર લખી શકવાના છે a d થીટા. તો અહીંયા જે dl છે ઉપર, તે dl ને બદલે બેટા આપણે નીચે શું લખીએ છીએ? a d થીટા. રેડી? તો હવે લેમ્ડા 0 અને a એ શું થવાના છે? એ અચળ થવાના છે. બેટા તે અચળ છે તો તેને આપણે સંકલનની બહાર કાઢી શકવાના છે ને? અચળ અને સંકલનની બહાર કાઢાય એવું આપણે ખબર છે. રેડી? તો કે હા સર. 1 મિનિટ સ્ક્રીનને આપણે થોડીક નીચે કરી નાખી એટલે તમે વધારે સ્પેસ તમને મળી રહી કેલ્ક્યુલેશન માટે. ચલો, તો નેક્સ્ટ સ્ટેપ આપણે લખીએ હવે. તો ટોટલ ચાર્જ કેપિટલ Q એના બરાબર લેમ્ડા 0 અચળ બાર, a અચળ બાર. તો સંકલનમાં માત્ર શું થવાનું છે? કોસ સ્ક્વેર થીટા ઇન્ટુ ડી થીટા. મેથ્સ વાળાને સંકલન આવડતું હશે તો એ લોકો થોડોક વિડીયો સ્કીપ કરી નાખજો. બાયોલોજી વાળાને કદાચ પ્રોબ્લેમ થાય તો એ થોડુંક જોઈ લેજો. કોસ સ્ક્વેર થીટાનું સંકલન આપણે કેમ કરીએ છીએ ને એ બરાબર. તો લેમ્ડા 0 ઇન્ટુ a અચળ. કોસ સ્ક્વેરનું સીધું બેટા નહીં થાય, સાઇનનું થશે, કોસનું થશે, પણ કોસ સ્ક્વેરનું નહીં થાય. એના માટે આપણે અહીંયા મેથ્સના નિત્યસમનો ઉપયોગ કરીએ. જો સંકલન હજી નથી કરતા, સંકલનની નિશાની એમને રાખેલી છે. કોસ સ્ક્વેર થીટા બરાબર મેથ્સમાં આપણે આવું લખી શકીએ છીએ બેટા 1 પ્લસ કોસ 2 થીટા એના છેદમાં બગડો. આ મેથ્સનું બેટા નિત્યસમ છે, યાદ રાખજો. સાઇન સ્ક્વેર થીટા અહીંયા જો હોત તો આપણે લખે 1 માઇનસ કોસ 2 થીટાના છેદમાં 2. જો સાઇન સ્ક્વેર થીટા હોય તો અહીંયા વચ્ચે માઇનસ આવે, તો અહીંયા પ્લસ ને બદલે બરાબર. આ મેથ્સનું બેટા નિત્યસમ છે. શું નિત્યસમ છે? કોસ સ્ક્વેર થીટા એના બરાબર 1 પ્લસ કોસ 2 થીટાના છેદમાં 2. આ કેમ સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા બરાબર 1 થાય? એવી રીતે હવે આપણે આનું સંકલન કરવા તરફ પ્રયાણ કરવાનું છે. તો આનું સંકલન કેવી રીતે કરીએ? લેમ્ડા 0 ઇન્ટુ a એ તો અચળ એમને 12 બેટા.
તો અહીંયા સંકલનમાં બેટા બે પદ છે, તો એક કામ કરે બંનેનું 1/1 સંકલન કરતો. પહેલા બેટા સંકલન કોનું થશે? 1/2 ડી થીટા. 2 સેપરેટ આપી દઈએ, ખબર પડી જાય ને? હા સર, ખબર પડી જ જાય ને. અને પછી આપણે કરી નાખીએ છીએ cos 2 થીટા એના છેદમાં 2 એનું સંકલન. બરાબર, પહેલા પ્રથમ પદનું પછી બીજા પદનું બેટા સંકલન કરવાનું છે. રેડી સરજી, રેડી, કાંઈ પ્રોબ્લેમ નથી. વેરી ગુડ, બહુ હોશિયાર બાળકો. હવે જો 1/2 અચળ સંકલનની બહાર પહેલા તો લેમડા 0 એ હતું એમને એમ લખી નાખવાનું. અહીંયા 1/2 અચળ બેટા સંકલનની બહાર ડી થીટાનું થીટાની સાપેક્ષે સંકલન શું થઈ જવાનું છે? થીટા. ખબર ને? dx નું x, dq નું q, ડી થીટાનું થીટા, dy નું y, એવી રીતે બેટા ડી થીટાનું થઈ ગયું છે થીટા. તો અહીંયા સંકલન પતી ગયું છે. ત્યાં સંકલનની લિમિટ મૂકવી પડે ને? સંકલનની લિમિટ બેટા, સંકલનની લિમિટ જો આપણે પહેલેથી લેતા જ ભૂલી ગયા છે, હવે લેવી પડશે. બરાબર, સંકલન લિમિટ આપણે લેવાનું ભૂલી ગયા છે. આખા વર્તુળની વાતો કરવાની છે. તો બેટા સંકલન લિમિટ શું થશે? 0 થી 2π. બરાબર, દરેકની અંદર લિમિટ મૂકવી પડશે બેટા 0 થી 2π. અહીંયા પર લિમિટ મૂકવી પડશે બેટા 0 થી 2π. ને આ વસ્તુ હવે યાદ રાખજો, બાયોલોજી વાળા હોય તો યાદ રાખજો, મેથ્સ વાળાને આની સાબિતી ખબર હશે. સાઇન થીટા હોય કે કોસ થીટા હોય, એનું સંકલન 0 થી 2π ની અંદર બાળકો શું થવાનું છે? 0 થવાનું છે. 0 થી 2π ની અંદર સાઇન થીટા હોય કે કોસ થીટા હોય બાળકો, એનું સંકલન થઈ જવાનું છે 0. જેની સાબિતી જોતી હશે તો આપણે સાઈડમાં પછી મને કહેજો કમેન્ટમાં, તો સાબિતી માટે આપણે એનો વિડીયો બનાવી નાખશું. પણ આ વસ્તુ યાદ રાખવાની છે, અત્ર તત્ર સર્વત્ર ગમે તે જગ્યાએ એનો આપણે ઉપયોગ કરવાનો થાય. સાઇન થીટા હોય કે કોસ થીટા હોય બેટા, એનું સંકલન 0 થી 2π માં 0 થઈ જવાનું છે. રેડી? આ વસ્તુ યાદ રાખી લો, એ સૂત્ર જ. એની સાબિતી આપણે પછી આપશું, છે જ જો કે મસ્ત મજાની, પણ અત્યારે બેટા એટલો ટાઈમ છે નહીં. ચલો આગળ વધીએ. આ 1/2 પણ અચળ છે, એને પણ તમે બહાર લખો તો કોઈના પપ્પા ખીજાય નહીં આમ તો. ચલો એને પણ બહાર લખી નાખીએ. એ 1/2 અચળ બાર, ત્યાં બચવાનું શું છે? થીટા. 0 થી 2π. હવે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરીએ તો લેમડા 0 એ એના છેદમાં બગડો. અહીંયા અપર લિમિટ 2π માઇનસ લોઅર લિમિટ 0. એટલે બેટા શું આવવાનું છે? આ જવાનું થોડુંક અહીંયા સાઈડમાં ખેંચી લઈએ, જગ્યા છે, સદુપયોગ કરી લઈએ. તો અહીંયા કંઈક જવાબ તરફ જઈએ તો એ થવાનું છે લેમડા 0 એ 2π માઇનસ 0 એટલે કે 2π, અને એના છેદમાં બેટા બગડો તો 2 થી 2 કેન્સલ થશે. તો ફાઇનલ આન્સર આવશે એવાનું છે પાઈ એ લેમડા 0. चेक करिए पाई ए लेमड़ा 0 आंसर कहां पे है? पाई ए लेमड़ा 0 आंसर नंबर सी. तो आंसर नंबर सी अहीं आवे. चलो तो अहीं आपणो फाइनल आंसर बाळको राखी दઈએ છે મસ્ત મજાનો સી. થોડોક લાંબો હતો પણ બેટા પૂછાયેલો છે એટલે આપણે કરવો પડે. ચલો બચ્ચા પડે તો નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. ખાસ ધ્યાન આપજો, રકમની અંદર સ્ટેટમેન્ટની અંદર શું કહેલું છે. નેક્સ્ટ એમસીક્યુ ની અંદર કહેલું છે વિદ્યુત ડાયપોલની વાત છે. તો વિદ્યુત ડાયપોલના કેન્દ્રથી અક્ષ પરના આર અંતરે ક્ષેત્રની જે તીવ્રતા છે તેનો આર સાથેનો સંબંધ શું છે? બસ બચ્ચા પાલટી તમારે વિદ્યુત ડાયપોલ માટેનું સમીકરણ આવડતું હોય એટલે કે થઈ જવાનું છે. વિદ્યુત ડાયપોલની કેસના અક્ષ માટેનું જે વિદ્યુત ક્ષેત્ર છે તે કેવું છે યાદ કરો ફટાફટ. વિદ્યુત ડાયપોલ માટેનું સમીકરણ હતું એ હતું 2kp/r³ અક્ષ માટે. તો આ સમીકરણ ઉપર આપણે બેટા ડાયરેક્ટ લખી શકવાના છે કે જે વિદ્યુત ક્ષેત્ર છે તે ચલે છે 1/r³. ધેટ મીન્સ આપણો રાઈટ આન્સર આવવાનો છે એ છે આન્સર નંબર બી. પરંતુ આ ટાઈપના બીજા સવાલો તમને પૂછાય છે. અહીંયા ડાયપોલ કીધેલું છે, ડાયપોલને બદલે જો કદાચ બિંદુવત વિદ્યુતભારો તમને પૂછે, કદાચ જો તમને બિંદુવત વિદ્યુતભાર બેટા આપે તો બિંદુવત વિદ્યુતભારના કેસની અંદર જે વિદ્યુત ક્ષેત્ર છે તેનું સમીકરણ થાય છે kq/r². તો આ કેસની અંદર જે વિદ્યુત ક્ષેત્ર છે તે ચલે છે 1/r² આવે બેટા બિંદુવત વિદ્યુતભાર આપેલું હોત તો. જો કદાચ પછી અનંત લંબાઈનો તમને તાર આપી દે બેટા, અનંત લંબાઈનો તમને તાર આપી દે તો સ્ટોરી કેવી થશે? આ ટાઈપનો અનંત લંબાઈનો બેટા તમને તાર આપી દે તો અનંત લંબાઈના તારના કેસમાં જે ક્ષેત્ર હતું એનું સમીકરણ બેટા યાદ હોવું જોઈએ કે જે હતું 2k/r. તો અનંત લંબાઈનો તાર જો તમને આપે તો બેટા જે વિદ્યુત ક્ષેત્ર છે તે ચલે છે 1/r આવે. રેડી? અને જો કદાચ અનંત લંબાઈનું બેટા તમને પૃષ્ઠ આપી દે, અનંત લંબાઈનું પૃષ્ઠ એવું તમને જો પૂછે તો અનંત લંબાઈના પૃષ્ઠ માટે જે વિદ્યુત ક્ષેત્ર હતું એનું સમીકરણ બેટા યાદ કરવાની ટ્રાય કરો. σ/2ε0 થાય. તેમાં તો કે અંતર આવતું જ નથી. તો અનંત લંબાઈના સમતલ માટે એટલે કે પૃષ્ઠ માટે વિદ્યુત ક્ષેત્ર ડઝ નોટ ડિપેન્ડ ઓન આર ઉપર આધાર રાખતું નથી. જો એટલે અહીંયા આપણે આમ લીટો મારી દીધો, આર ઉપર આધાર રાખતું નથી. ચાર કેસ બેટા તમારે યાદ રાખવાના છે
ક્યાં 4 કેસ? જો ડાયપોલ આપે બેટા, ડાયપોલ આપે તો આન્સર આવવાનો છે આપણી પાસે B 1/r3, કેમ કે સૂત્ર આપણી પાસે એવું છે 2kp/r3. જો બિંદુવત વિદ્યુતભાર આપે, જો બિંદુવત વિદ્યુતભાર આપે તો એનું સમીકરણ E બરાબર શું છે? kq/r². તો એ કેસની અંદર વિદ્યુત ક્ષેત્ર જે છે એ શું છે? ચલે છે 1/r². જો અનંત લંબાઈ તમને તાર આપી દે બેટા, અનંત લંબાઈનો તાર, તો એના માટે વિદ્યુત ક્ષેત્ર છે 1/r. કહા ગયા? અહીંથી r ક્યાં હોઈ ગયો ભાઈ? એ ભાઈ r આવી જા, પાછું લખાઈ જા. હા, એના માટે 1/r. અને જો કદાચ તમને બેટા સમતલ આપે તો સમતલના કેસની અંદર વિદ્યુત ક્ષેત્ર r ઉપર આધાર રાખતું નથી. રેડી? ક્લિયર? ડન 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 ડન. ઝડપથી કહેજો બેટા. માર્ક્સ કેટલા આવે એ પણ કહેતા જજો ને મજા કેવી આવે એ પણ તમારે કહેતું જવાનું છે. ચલો નવો એમસીક્યુ તમારી સામે બેટા પ્રગટ કરું છું. ચલો નવો એમસીક્યુ તમારી પાસે કંઈક આવો છે. બે વિદ્યુત ભારો વચ્ચે કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક મૂકવામાં આવે છે ત્યારે લાગતું બળ F છે. એટલે કે ડાઇલેક્ટ્રિક અચળાંક હોય ને બેટા ત્યારે લાગતું બળ જે તમને આપી દીધું છે એ છે F. કોણને કહે ભાઈ તું સાયલેન્ટ થા. ચલો, ડાઇલેક્ટ્રિક અચળાંકની અંદર લાગતું બળ F છે. માધ્યમને દૂર કરવામાં આવે બેટા, માધ્યમને દૂર કરતી એટલે કે શૂન્ય અવકાશ આવી ગયું ત્યારે લાગતું બળ કેટલું થશે? 4 ઓપ્શન તમારી સામે છે. ઝડપથી આન્સર આપો અને 1 માર્ક્સ લઈ લો. બરાબર? આપણે બધાને ખબર છે પહેલો એમસીક્યુ આ ટાઈપનો જ હતો. માધ્યમમાં લાગતું જે ફોર્સ હોય છે બેટા, માધ્યમમાં લાગતું ફોર્સ એ શૂન્ય અવકાશમાં લાગતા ફોર્સના કેમાં ભાગનું હોય છે. તો માધ્યમમાં લાગતું ફોર્સ અહીંયા F આપી દીધું છે, તો F m બરાબર એટલે કે માધ્યમમાં લાગતું ફોર્સ એના બરાબર આપણે બાળકો F લખી શકવાના છે. તો F બરાબર F0 ના છેદમાં K. તો આના ઉપરથી શૂન્ય અવકાશમાં લાગતું બળ જો લખવાની ટ્રાય કરે તો F0 બરાબર શું થઈ જવાનું છે? KF અથવા તો FK, મતલબ કે શૂન્ય અવકાશમાં લાગતું બળ હોવાનું છે. અહીંયા આપણી પાસે આન્સર આવવાનો છે C. ટપ્પા પડે ને? હે બેટા, ટપ્પા પડે ને? નવું સેટઅપ છે એટલે થોડુંક એવું દિક્કત મને પણ થશે, કદાચ બની શકે તમને થાય, પણ આશા રાખું છું કે દરેક વસ્તુ જે હું તમને સમજાવવા માંગુ છું, ભલે પાછળ બોર્ડ નથી પરંતુ આ જે નવું સેટઅપ છે એની અંદર પણ તમે સમજી શકવાનો છો. રેડી? ચલો આગળ વધીએ છીએ નેક્સ્ટ એમસીક્યુ ની તરફ. ચલો આ મસ્ત એમસીક્યુ છે બેટા. 16 માઇક્રોકુલમ્બ અને -9 માઇક્રોકુલમ્બ બે વિદ્યુત ભારો હવામાં એકબીજાથી 10 સેન્ટીમીટર અંતરે છે. તો -9 માઇક્રોકુલમ્બ વિદ્યુત ભારથી ખાલી જગ્યા અંતરે આવેલા બિંદુએ પરિણામે વિદ્યુત ક્ષેત્ર 0 થશે. ચલો અહીંયા વિચારો, સ્ટોરી કંઈક કેવી આપેલી છે? સ્ટોરી તમને કંઈક કેવી આપેલી છે? બે વિદ્યુત ભારો છે. કેટલા વિદ્યુત ભારો છે સરજી? બે વિદ્યુત ભારો છે. Q1 આપણે કહી દઈએ છીએ +16 માઇક્રોકુલમ્બ. Q1 બરાબર આપણે લઈ લઈએ છીએ બાળકો +16 માઇક્રોકુલમ્બ ને Q2 આપણે લઈ લઈએ છીએ, Q2 એના બરાબર આપણે લઈ લઈએ છીએ બેટા -9 માઇક્રોકુલમ્બ. બંને એકબીજાથી બેટા જે અંતર જે છે એ આપી દીધું છે, એમની વચ્ચેનું જે અંતર એને આપણે લઈ લઈએ છીએ 10 સેન્ટીમીટર. બરાબર? ડિસ્ટન્સ આપણે લઈ લઈએ છીએ ફોર એક્ઝામ્પલ R, એના બરાબર લઈ લઈએ છીએ આપણે 10 સેન્ટીમીટર. તો -9 માઇક્રોકુલમ્બ વિદ્યુત ભારથી ખાલી જગ્યા અંતરે પરિણામી ક્ષેત્ર 0 થશે. પહેલા તો વિચાર કરો તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 કઈ જગ્યાએ થઈ શકે? વચ્ચે પોસિબિલિટી છે, વિચારો બુદ્ધિ મારો બેટા. વચ્ચે પોસિબિલિટી છે, જો અહીંયા પ્લસ છે તો પ્લસના લીધે જે ક્ષેત્ર હોય બેટા લંબ રૂપે ખબર ને 12 તરફ હોય બેટા, તો પ્લસના લીધે ક્ષેત્ર અહીંયા પોઝિટિવ એક્સની ડિરેક્શનમાં થશે વચ્ચેના વિસ્તારમાં. માઇનસના લીધે જે ક્ષેત્ર હોવાનું છે આ બેટા પ્લસના લીધે છે. માઇનસના લીધે જે ક્ષેત્ર હોય એના તરફ હોય બેટા આ માઇનસના લીધે ક્ષેત્ર. મતલબ અહીંયા તો જો તો બંને વિદ્યુત ક્ષેત્રની ડિરેક્શન એક જ છે, બંને વિદ્યુત ક્ષેત્ર પોઝિટિવ એક્સમાં જ જાય છે. તો વચ્ચે ક્યારેય આન્સર 0 પોસિબલ નથી. 0 ક્યારે થાય? સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશામાં થાય તો. અહીંયા તો દિશા એક જ છે, વિરુદ્ધ દિશાની કોઈ વાર્તા નથી. શું આ તો પ્લસ ક્યુ ની આજુબાજુનો એરિયા છે ત્યાં 0 પોસિબલ છે? અહીંયા એટલામાં પ્લસ ક્યુ ની આજુબાજુ, તો કે હા સર ત્યાં પોસિબલ થશે. કેમ? તો કે પ્લસ ક્યુ ના લીધે જે ક્ષેત્ર હોવાનું છે ત્યાં પ્લસ ક્યુ ના લીધે જે ક્ષેત્ર હોવાનું છે તે 12 તરફ એટલે કે કંઈક આ ડિરેક્શન એટલે કે નેગેટિવ એક્સ ની ડિરેક્શનમાં આપણે લાગે છે પ્લસ ના લીધે જે ક્ષેત્ર હશે તે. આ વિસ્તારમાં માઇનસ ના લીધે જે ક્ષેત્ર હશે તે માઇનસ ની તરફ એટલે કે એમ ની તરફ માઇનસ ના લીધે. તો અહીંયા આપણે જોઈ શકશું કે વિદ્યુત ક્ષેત્ર બે વિરુદ્ધ ડિરેક્શનમાં છે. તો વિરુદ્ધ ડિરેક્શનમાં છે તો કોઈક જગ્યાએ જ્યારે બંનેના મૂલ્ય સમાન થાય ત્યાં ક્ષેત્ર બેટા 0 થઈ શકે. ને સેમ સ્ટોરી અહીંયા પણ થશે. સેમ સ્ટોરી -Q2 ની આસપાસ જો વિચાર કરીએ તો અહીંયા પ્લસના લીધે ક્ષેત્ર તો 12 તરફ એટલે કે કંઈક આ ડિરેક્શનમાં થઈ ગયું. માઇનસના લીધે ક્ષેત્ર એની તરફ એટલે કે કંઈક આ ડિરેક્શનમાં થઈ ગયું. પ્લસના લીધે છે પોઝિટિવ એક્સમાં અને માઇનસના લીધે છે એમની તરફ, બરાબર, નેગેટિવ એક્સમાં. અહીંયા પણ ક્ષેત્ર બે વિરુદ્ધ ડિરેક્શનમાં છે.
અહીંયા કોઈ જગ્યાએ જો ક્ષેત્રના મૂલ્ય સમાન થાય તો ત્યાં બેટા ક્ષેત્ર 0 થશે. ક્યાં પોસિબિલિટી છે બેટા? હંમેશા યાદ રાખવાનું, જ્યારે આ ટાઈપની કોઈ વસ્તુ તમને આપે ને ત્યારે નાના વિદ્યુતભારની નજીક પોસિબિલિટી હોય. કોની નજીક હોય? નાના વિદ્યુતભારની નજીક. તો આપણે ધારી લઈએ કે Q2 થી x જેટલા અંતરે, આમાં ક્યાંક x જેટલા અંતરે બેટા આમાં ક્યાંક પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 થઈ જશે. પરિણામે બેટા વિદ્યુત ક્ષેત્ર 0 ક્યારે થાય? જો બંનેની ડિરેક્શન તો વિરુદ્ધ છે તો પરિણામે બેટા 0 થવા માટે ફરજિયાત બંનેના મૂલ્ય સમાન થવા જોઈએ. પ્લસના લીધે જે ક્ષેત્ર હશે તે અને માઇનસના લીધે જે વિદ્યુત ક્ષેત્ર છે તે. જો બંને વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો સમાન થાય તો તે જગ્યાએ ક્ષેત્ર 0 થશે, કેમ કે ડિરેક્શન વિરુદ્ધ, મૂલ્ય સમાન. તો પ્લસના લીધે જે હશે તેનું મૂલ્ય આપણે શું લખી શકીએ બેટા? આપણે ખબર છે બિંદુવતના લીધે જે વિદ્યુત ક્ષેત્ર હોય છે એવું છે કે Q upon R સ્ક્વેર. ચલો તો પ્લસના લીધે લખી નાખીએ બેટા કે પ્લસનું જે મૂલ્ય છે એ છે Q1 upon R સ્ક્વેર. તો પ્લસ થી બેટા, પ્લસ અહીંયા છે, જોજો પ્લસ અહીંયા છે, પ્લસ થી લઈ અને આ P બિંદુ અહીંયા આમાં ક્યાંક બેટા P બિંદુ લઈ લે છે તો એમની વચ્ચેનું અંતર કેટલું થશે? એ થશે R પ્લસ X. ખબર પડી ને બેટા? આ એટલું R 10 સેન્ટીમીટર આપી દીધું છે, આ પ્લસ એટલું બેટા X. તો છેદમાં આપણે કરી નાખીએ એમની અહીં વચ્ચેનું અંતર, એટલે અહીંયા કરી નાખીએ R પ્લસ X એમનો બેટા વર્ગ. માઇનસના લીધે ઉદ્ભવતું ક્ષેત્ર થવાનું છે કે Q માઇનસ, એટલે કે છે કે Q2 અપોન બેટા એમની વચ્ચે Q2 અહીંયા છે, Q2 થી બેટા P નું અંતર એ તો X જ છે, બરાબર. તો ત્યાં બેટા આપણે કરી નાખીએ ઓનલી X નો વર્ગ. ચલો કે તો બેટા અહીંયાથી ઉડશે, મસ્ત મજાના ઉડશે. જો કે ઉડ્યા, જો ઉડ્યા તો કે હા સર કે તો ઉડી ગયા છે. તો Q1 ના છેદમાં Q1 કેટલું છે? Q1 ની કિંમત મૂકી દો ઝડપથી. ચાલો બેટા Q1 કેટલું છે સરજી? Q1 છે ક્યાં? હા ગયા, Q1 છે 16. તો 16 એના છેદમાં R પ્લસ X આખાનો વર્ગ. આ સાઈડ બેટા આવી ગયું છે 9 એના છેદમાં, બરાબર. ખાલી મૂલ્ય જ છે ને, અહીંયા માઇનસ નો લેતા. એ માઇનસ એની બેટા ડિરેક્શન બતાવશે, 12 તરફ છે, અંદર તરફ. અહીંયા ખાલી મૂલ્ય સરખાવેલા છે, બરાબર. એ થઈ ગયું 9 અને એના છેદમાં બેટા થઈ ગયું છે x નો વર્ગ. નેક્સ્ટ સ્ટેપ બેટા અહીંયા લખીએ છીએ સાઈડમાં. શું થશે જો વિચારો? બંને સાઈડ બેટા રૂટ લઈ લેવાય. બંને સાઈડ રૂટ લઈ લો ને તો મજા આવશે. વર્ગમૂળ લઈ લો બંને બાજુ, વર્ગમૂળ લેતા. તો બંને બાજુ બેટા વર્ગમૂળ લેતા. જો એક સાઈડ છે 16 અને એક સાઈડ છે 9 એટલે વર્ગમૂળ તો આવી જશે ને. બંને સાઈડ બેટા વર્ગમૂળ લઈ લો તો અહીંયા થઈ જવાનું છે 16 એના છેદમાં R પ્લસ X અને અહીંયા થઈ જવાનું, સોરી 16 નું તો વર્ગમૂળ લેવાનું છે ને. ચલો તો 16 નું વર્ગમૂળ લો. ચલો આને દૂર કરો. કેંગ ચેક રબર. આમાં રબર ગોતવામાં બેટા અડધી કલાક થઈ જાય, નવું છે ને. ચલો 16 ને દૂર કરીએ કે હા સર 16 ને દૂર કરી દીધા છે. 16 નું બેટા રૂટ, તો રૂટ આપણે લઈ લઈએ બેટા 4 અને આ સાઈડ 9 છે બેટા, તો ત્યાં આપણે લઈ લઈએ છે 3 અને એના છેદમાં x નો વર્ગ છે ત્યાં લઈ લઈએ છીએ આપણે x. ચલો 4 ને જાઓ, x ને જાઓ તો બેટા આ સાઈડ, તો x ગુણાશે બેટા 4 ની સાથે. આ થઈ ગયું છે 4x એના બરાબર R પ્લસ x બેટા આખે આખું R પ્લસ x આ સાઈડ જશે ને. તો પેલા R એની સાથે ગુણાશે તો એ થઈ ગયું છે બેટા 3R પ્લસ બેટા થઈ ગયું છે 3x. ચલો x આ સાઈડ બોલાવી લ્યો તો 4x માઇનસ 3x ના બરાબર 3. R ની કિંમત મૂકી દો. R તમને 10 સેન્ટીમીટર બેટા આપી દીધું છે, બરાબર. R બરાબર આ 10 સેન્ટીમીટર તમને આપી દીધું છે મસ્ત મજાનું. ચલો તો R ની કિંમત જે છે ને અહીંયા આપણે મૂકી દીધી છે 10 એટલે કે 30. તો 4x માઇનસ 3x, તો 4x માઇનસ 3x that means x એના બરાબર 30 સેન્ટીમીટર. તો રાઈટ આન્સર આવો કયો છે જરાક ચેક કરો. તો આન્સર નંબર આવી ગયો છે અહીંયા મસ્ત મજાનો E. તો ધેટ્સ અવર ફાઇનલ આન્સર. રેડી? ચલો નેક્સ્ટ MCQ જોઈએ. 7મો MCQ બાળકો તમારી પાસે પ્રગટ કરું છું. 7મો MCQ શું છે? અનંત લંબાઈના સુરેખીય નિયમિત વિદ્યુતભાર વિતરણ ધરાવતા તારથી 2 સેન્ટીમીટર જેટલા લંબ અંતરે ઉદ્ભવતું ક્ષેત્ર ફલાણું છે. તો વિદ્યુતભારની રેખીય ઘનતા બેટા આ હોમવર્કમાં આપું છું તમને. સૂત્ર હું લખાઈ દઉં છું. અનંત લંબાઈનો તાર હોય બેટા, અનંત લંબાઈનો તાર હોય તો એનાથી ઉદ્ભવતું જે ક્ષેત્ર થવાનું છે કેટલું થવાનું છે? E બરાબર 2k લેમ્બડા અપોન R, બરાબર. તો આના ઉપરથી લેમ્બડા શોધવાની છે તો લેમ્બડા બરાબર શું થવાનું છે? E R એના છેદમાં બેટા 2k. બધું તમારી પાસે છે. વિદ્યુત ક્ષેત્ર પણ છે. કેટલું છે જોજો તો 3 ગુણાકારમાં 10 ની 8. R આપી દીધું છે કેટલું તમને બેટા કીધું છે 2 સેન્ટીમીટર. તો ત્યાં આપણે લઈ લઈએ છીએ 2 સેન્ટીમીટર માંથી મીટરમાં જાય તો 10 ની માઇનસ 2 એના છેદમાં બેટા 2k, k એટલે કે 9 ગુણાકારમાં 10 ની 9 થશે.
અહીંથી 2 થી 2 કેન્સલ થશે તો થઈ ગયું હે બેટા દાખલો થઈ ગયો 3/9 3 હોમવર્ક આપવાનો તો છતાં બેટા થઈ ગયો 3/9 છે તો અહીંયા બેટા વધવાનું છે 3 આના જેવું વધ્યું તો 1/3 ગુણાકારમાં બેટા 10 ની ઘાત કેટલી થશે જો 8 અને -2 તો અંશમાં થઈ ગયું છે બેટા -6 અંશમાં છે બેટા 6 અને છેદમાંથી જે 10 ની 9 છે તે ઉપર ગયું 10 ની 9 ઉપર જાય તો માઇનસ થશે તો 6 - 9 એટલે થઈ ગયું છે બેટા -3 1/3 છે 1/3 છે તેને આપણે શું લખી શકવાના છે 0.3333 મલ્ટીપ્લાય બાય 10 to the power -3 આનો એકમ શું થયો કુલંબ પર મીટર એસઆઈ એકમમાં જ થશે પણ એસઆઈ એકમ તો આપેલો જ નથી એ લોકોને તો માઇક્રો કુલમમાં જવું છે કેમાં જવું છે માઇક્રો કુલમ તો માઇક્રો કુલમ 10 ની -3 છે ત્યાં 10 ની -6 કરવી પડે તો એક કામ કરે 3 પોઈન્ટ આગળ વધી જાય 3 પોઈન્ટ આગળ વધી જાય તો આ થઈ ગયું છે 333.3 ગુણાકારમાં બેટા 10 ની -3 તો હતી જ પછી 3 પોઈન્ટ આગળ વધે તો અહીંયા 3 પોઈન્ટ પાછળ તો 10 ની -6 કુલંબ પર મીટર તો 10 ની -6 કુલંબ પર મીટર બેટા માઇક્રો કુલંબ પર મીટર થઈ જશે તો અહીંયા આપણી પાસે મસ્ત મજાનો આન્સર આવવાનો છે એ છે એ 333 માઇક્રો કુલંબ પર મીટર ટપ્પા પડી ગયા ને ટપ્પા તો ચાલો નેક્સ્ટ એમસીક્યુ કરીએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું પારિમાણિક સૂત્ર ઝડપથી મને બેટા આન્સર કહી અને માર્ક્સ પૂરેપૂરા લઈ લેવાના છે રેડી વિદ્યુત ક્ષેત્રની પારિમાણિક સૂત્ર પૂછશે જો સીધું યાદ ન હોય તો કોઈ એક ફોર્મ્યુલા યાદ રાખો કે જેની અંદર વિદ્યુત ક્ષેત્ર આવતું હોય સૌથી ઈઝી ફોર્મ્યુલા જો કોઈ યાદ આવે તો F બરાબર QE યાદ આવે તો આના ઉપરથી E બરાબર થઈ જવાનું છે F/Q બચ્ચા પાલટી F/Q મતલબ કે જો E નું પારિમાણિક સૂત્ર બાળકો આપણે લખવું હોય તો અંશમાં લખી નાખાય છે F નું પારિમાણિક સૂત્ર એના છેદમાં બાળકો લખી નાખાય છે સમોલ Q નું પારિમાણિક સૂત્ર તો F નું પારિમાણિક સૂત્ર શું થશે F નું પારિમાણિક સૂત્ર F બરાબર માં એના ઉપરથી માસ 1 માં એટલે કે માસ 1 A એટલે કે બેટા પ્રવેગ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તો લેન્થ 1 પ્રતિ સેકન્ડ સ્ક્વેર તો ટાઈમ -2 છેદમાં બેટા વિદ્યુત ભાર છે તો વિદ્યુત ભાર માટે આપણે શું લખીએ છીએ A1 T1 ચલો આગળ સ્ટોરીને જો લઈ જવાનો પ્રયત્ન કરીએ તો આગળ આ જ વસ્તુને આપણે લઈ જઈએ તો આપણે શું લખી શકવાના છે માસ તો છે બેટા 1 લેન્થ એક જ દેખાય છે ક્યાંય દેખાતી નથી લેન્થ 1 ટાઈમ ઉપર છે -2 નીચે 1 છે બેટા 1 ઉપર જશે માઇનસ થશે તો ટાઈમ થઈ ગયું બેટા -3 અને એ બેટા કેટલું છે જો તો એ નીચે 1 છે ઉપર જશે થશે -1 તો આવો આન્સર કયો છે જો તો m1 L2t -3a -1 એ છે સરજી આન્સર નંબર B તો રાઈટ આન્સર વિલ બી B રેડી મજા આવી એટલે એમસીક્યુ કરવાની કેટલા સાચા બેટા જરાક મને કહેજો તો અને આ નવું સેટઅપ કેવું લાગેલું છે જરાક એ ઇન્ફોર્મ કરો હજી પ્રેક્ટિસ કરશું હજી આની અંદર પણ નવી બેટા અપડેટ આવશે હજી વર્ક ઇન પ્રોગ્રેસ છે રેડી થેન્ક યુ બચ્ચા પાર્ટી થેન્ક યુ સો મચ